દ્રાક્ષનું ઝાડ છે। મહાદેવને આરતીમાં પહેલા ધૂપ હોય। અરે વાહ, કેટલું સરસ છે, એકદમ છે વિશેષર મહાદેવ સાક્ષાત છે અમારે 1008 પત્ર ચડાવે છે અને વિશ્વેશ્વર મહાદેવ છે એની તો તમે ભગવાન ભોળાનાથના દર્શન કરો। જો આજે હું અમારે અહીંયા એક ખૂબ સરસ અને એમાં પણ જૂનવાણી મંદિર છે મહાદેવ, અને આ મહાદેવનું જે મંદિર છે ને એના નામ ઉપરથી અમારા વિસ્તારનું નામ પણ પડ્યું છે। તો એવા ખૂબ સુંદર મહાદેવના હું તમને દર્શન કરાવીશ, અને આ મંદિરની અંદર ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે, તો એના વિશે પણ હું તમને બધું કહીશ। તો હવે હું તમને છે ને મંદિરમાં કેટલા મંદિર બીજા બધા છે એ બધાય પણ બતાવીશ, અને સાથે આ મહાદેવની કેટલા વર્ષથી સ્થાપના થઈ છે એ બધું હું તમને કહીશ। વિશ્વેશ્વર મંદિર છે વિશેષર મહાદેવ સાક્ષાત છે અમારે ગમે એ કાંઈ કામ હોય તો અમે વિશ્વેશ્વરનું મંદિરનું નામ લઈ અને વિશ્વેશ્વર મહાદેવનું કહી કે અમારું આ પૂર્ણ કામ કરી દેજો, તમે તો કરી દેશે। 60 વર્ષ જૂનું છે અને અમે 20 વર્ષથી તો અમે એક ધારા સત્સંગ મંડળ ચાલે છે અમારું, હું સત્સંગ મંડળની પ્રમુખ છું। બરોબર, બધું આ ચાલે છે, આ ઓફિસ છે, ઓફિસમાં બધું કામ ચાલે છે। અમે ધજાયું પૂનમ દર પૂનમે અમારે ધજાયું બધે ચડે છે, 11 ધજા ચડે છે। બરોબર, પૂનમે બધાય મંદિરે ધજા ચડે, બધાય મંદિરની ધજાયું ચડે છે અને બધાયના કપડાં હું સેવા આપું છું। સરસ, ગાયત્રી માની મૂર્તિ તો બહુ સરસ છે, દર્શન કર્યા ને બહુ સરસ। વર્ષોથી હું ગાયત્રી માને તૈયાર કરીને સેવા કરું છું। વાહ, આજ 20 વર્ષ થયા, એટલે આ જૂનું મંદિર છે, બહુ 60 વર્ષ જૂનું છે, એટલે બહુ। બીજું અહીંયા ગાયોની ગૌશાળા છે, ગૌશાળા એક આ હોલ છે, એટલે એ હોલનું ભાડે દઈશી। બરોબર, આમાં જે કાંઈ કાર્ય થતું હોય એનું કામ આવે એટલે અચ્છા, કે હોલ છે એના પૈસા આવે તો મંદિરમાં કોઈ નવું કામ આપણે કરવું હોય અમે ભાડે દઈશી હોલ છે, એટલે કોઈ બેસવું હોય, કોઈનો દાડા હોય, કોઈ કાંઈ હોય તો કોઈ પણ પ્રસંગ માટે તમે લગ્ન પ્રસંગમાં પણ આપીએ છીએ અમે, એટલે 2 ઉપર નીચે હોલ છે। એટલે સાવ મીડિયમ વર્ગના લોકો હોય ને એને પોસાય પ્રસંગ બધાય રાખી શકે। પછી બધાય દેવદેવીઓની પૂજા થાય, બધાય તહેવારો ઉજવાય, રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ, ધાર્મિક તહેવારો ઉજવીએ। પછી શિવરાત્રીના દિવસે આખા 24 કલાક છે ને અભિષેક થાય છે અને મહાપૂજા થાય છે। બરોબર, અને હવે અમારા રાઘવ મહારાજ છે એ તમને વિશેષ માહિતી આપશે। રાઘવ મહારાજ છે નાની ઉંમરમાં ખૂબ જ સરસ કામ કરે છે। આટલી નાની ઉંમર તો અવાજ સરસ, મંત્ર સરસ બોલે, પૂજા સરસ કરાવે અને અભિષેક કરાવે ને તો આપણે એમ થાય આપણે સાંભળે જ રાખી। પછી લગ્ન હોય, કોઈ પણ વિધિ હોય, બહુ સરસ સ્પષ્ટ વિધિ હોય, એટલે અમને બધાને માન છે। આમાં બધા એક માર એના માટે તાલી। શ્રાવણ માસ દરમિયાન સર્વ ભક્તોને મારા જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે રાધે। મહુડી મેઇન રોડ ઉપર આવેલું જગવિખ્યાત લગભગ આશરે 57 વર્ષ જૂનું મંદિર એટલે કે વિશ્વેશ્વર મહાદેવ મંદિર, રાજકોટના પ્રખ્યાત મંદિરમાંથી 5 મંદિર પ્રખ્યાત મંદિરમાંથી એક મંદિર છે એવું છે વિશ્વેશ્વર મહાદેવ મંદિર, જે મહુડી મેઇન રોડ માલેવા પોલીસ ચોકી જામનગર રેલવે સ્ટેશન સામે આવેલું છે। ત્યાં સર્વ ભક્તો આવી શકો છો। આ વિશ્વેશ્વર મહાદેવ મંદિરની અંદર અનેક પ્રકારની પૂજા વિધિ વિધાન, દેવ મંદિરો, દેવ પ્રતિષ્ઠ મંદિરો, દેવ મંદિરો છે, અને વિશેષ પ્રકારની આપણે અહીંયા ગૌશાળા પણ આવેલી છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ને હર હર મહાદેવ। ભક્તજનો, વિશ્વેશ્વર મહાદેવનું મંદિર જે બનવાનું છે એ આ રીતનું બનવાનું છે। તો હવે આપણે મંદિર જોઈએ। જનો, હું તમને વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરાવી રહી છું, તો ભોળાનાથના તમે દર્શન કરો। તમને પ્રશ્ન થાય કે દાદા ઉપર જલધારી કે કેમ કાંઈ નથી, તો જો આ તમે જો અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે। મંદિર જૂનું છે એટલે હવે મંદિરને ફરીથી બનાવવામાં આવે છે, એટલે અત્યારે બાંધકામ ચાલુ છે, અને દાદા અહીંયા જ બિરાજમાન છે। એની અંદર કોઈને જો આર્થિક સહાય કરવાની ઈચ્છા હોય કે ભગવાન ભોળાનાથનું આ ખૂબ સુંદર ઘર બની રહ્યું છે, તો એમાં આપણે પણ આ ફૂલ નહીં તો ફૂલની પાખડી જે કંઈ આપણી કોઈની દેવાની ઈચ્છા હોય તો એ અત્યારે આ રૂડો અવસર છે, કેમ કે મંદિર છે એ તો કંઈ ઘડીએ ઘડીએ ન બનતું હોય, અને એ જ્યારે બનતું હોય ત્યારે જ આપણે એમાં નિમિત્ત બની શકીએ। એટલે ખૂબ જ સરસ મંદિર, અને કોતરણીને બધું ખૂબ સરસ છે,
ખૂબ સરસ છે આ મંદિર. અને અહીંયા આ ખૂબ જૂનું છે ને પીપળાનું વૃક્ષ છે. દિલ્હી છે, દિલ્હીએ શિવ બેસાડ્યા છે હા અને શિવનો પૂજા અત્યારે ત્યાં જીર્ણોદ્ધાર થયો છે એટલે અંદર કોઈ પાણી નથી હા. એટલે અહીંયા પૂજા કરીએ છીએ રોજ સવારે. એટલે બરાબર. આ મહિનો તો આમને અમારે અહીંયા જ કરવાની છે. બરોબર. પછી આ પીપળો છે, પીપળાની પર બધે પાણી ચડાવે છે, હા. માણસો બહુ હોય હા. એટલે પાણી ચડાવે છે પીપળાને. અને આ રુદ્રાક્ષ અચ્છા આ રુદ્રાક્ષ છે. હા રુદ્રાક્ષની પણ પૂજા થાય છે એટલે ત્રણે તુલસીની બધાની પૂજા અહીંયા જ થઈ જાય છે. એક લાઈનમાં જ બધું છે. બધું એક લાઈનમાં હા. વાવ્યું છે એટલે બધાની પૂજા એક લાઈનમાં. હા જો આ છે ને તુલસી માતા છે. આ તુલસી છે, હા અને આ રુદ્રાક્ષનું ઝાડ છે. હા બધાની પૂજા રોજ સવારના બધા માણસો બહુ અહીંયા છે. દીદી છે પેલે તુલસી માતા, રુદ્રાક્ષનું ઝાડ આપને બહુ ઓછું જોવા મળે. અને એની બાજુમાં બિલ્વ વૃક્ષ છે. બિલ્વ વૃક્ષની નીચે મહાદેવ બિરાજમાન છે. મંગળા દેવી બેઠા છે. અને આ મંગળા દેવીની પણ પૂજા થઈ જાય છે. હા અને આ જે ભક્તજનો તમે જે આ મૂર્તિના દર્શન કરી રહ્યા છો ને એ મંગળા દેવી છે. એટલે માં મંગળા માતાજીના ચરણોમાં નમન કરીએ. અને જે આ બિલ્વ વૃક્ષ છે ને એની નીચે મહાદેવનું જે શિવલિંગ છે એની અત્યારે પૂજા થાય છે અને બા પૂજા કરી રહ્યા છે. તો એ હું તમને બતાવું છું. અને એની બાજુમાં ખૂબ જ પુરાતન પીપળાનું વૃક્ષ છે. હા આ પીપળાનું વૃક્ષ પણ 50 વર્ષ જૂનું છે એમ કહે છે. તો ખૂબ સરસ મંદિર છે. અને મંદિરની અંદર હું ઘણા મંદિરે જાઉં પણ એકી હારે આવી રીતે બધા વૃક્ષ જે વાવેલા છે ને આવા મેં ક્યાંય નથી જોયા. અને આ ખૂબ સરસ રુદ્રાક્ષનું વૃક્ષ છે તો આપણે એને પણ નમન કરીએ. અને રુદ્રાક્ષ જે વૃક્ષ છે ને એની નીચે દીવો કરવાનું ખૂબ માહિતમ છે. રુદ્રાક્ષનું વૃક્ષ મેં કનખલમાં જોયું હતું ને આજ પાછા મને દર્શન અહીંયા થયા. તો આપણે નમન કરીએ. ખૂબ સરસ. મંદિર વેદ માતા ગાયત્રી માતાજીનું છે. અને ખૂબ જ મોટી ગાયત્રી માતાજીની મૂર્તિ છે. માનું સ્વરૂપ એટલું સરસ છે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય મા ગાયત્રી માં. ખૂબ સરસ માતાજીનું સ્વરૂપ છે. અને હું તમને મા ગાયત્રી માના પણ દર્શન કરાવી રહી છું. તો મા ગાયત્રી માં સર્વને સુખ્યા કરે ને સર્વને ખૂબ પવિત્ર બુદ્ધિ આપે અને વેદોનું આપને જ્ઞાન આપે એવી માના ચરણોમાં પ્રાર્થના. છે એ બધા અહીંયા બેસી અને ભગવાનનું ભજન કરે છે. તો ખૂબ સરસ કૃષ્ણ પરમાત્મા અને રાધિકા માતાજીની મૂર્તિ છે. બાલકૃષ્ણ લાલ છે. આ બાજુ દત્તાત્રેય ભગવાન છે. અન્નપૂર્ણામાં વિશ્વકર્મા દાદા અને મા ભગવતી રાંદલ માતાજી. આ રીતે સરસ મંદિર છે. અને અહીંયા બેનો સત્સંગ ભજન કરે. આ હોલ છે આની અંદર. શ્રાવણ માસ છે એટલે બીલી પત્ર મહાદેવને ખૂબ ચડાવવામાં આવતા હોય. એટલે જો સામે બીલીનું ઝાડ છે ને એમાંથી ભાઈ બીલી ઉતારે છે. એટલે આ ખૂબ જ સરસ મોટું બધું બીલવાનું વૃક્ષ છે. મંદિરનું બાંધકામ ચાલે છે ને એટલે અત્યારે બધાય છોકરા રેતીની અંદર સરસ રીતે જો રમે છે. ક્યારથી આવો છો અહીંયા મંદિરે? અમે તો મેરેજ થયા ને ઘણા વર્ષ 10 વર્ષ થયા ત્યારથી આ જ મંદિરે આવીએ છીએ. એમ અને અહીંયા ઘણા બધા મેઇન તો મહાદેવનું મંદિર છે, પછી ગાયત્રી મંદિર છે, નવગ્રહનું છે, હનુમાનજીનું છે, શીતળા માતાજીનું છે, રામ મંદિર છે. અને જે અહીંયા પેલા જે બાપુ હતા ને બાપુની સમાધિનું અહીંયા જ મંદિર બનાવેલું. એમ તો બાપુએ અહીંયા જ સમાધિ આપી હતી. બરોબર. ગૌશાળા છે અંદર. આ ગૌશાળા છે. મોટી જગ્યામાં સરસ મંદિર છે. અને અહીંયા ગાયોની ગૌશાળા પણ છે. તો એ હું તમને બતાવીશ. ભાઈ અહીંયા સેવા કરે છે ગાયોની. બધો છે ને લીલો ઘાસચારો ગાયો માટે છે. કૃષ્ણ કનૈયાની વાલી ગાયો પણ અહીંયા છે. જો આ બધી ગાયો છે.
અને ગાયોને રાખવા સરસ મજાની એકદમ સરસ રીતે ગૌશાળા બનાવેલી ને ઘણી ગાયો છે. જો અંદર આ બધી ગાય અહીંયા ગેટ પાસે આવી ગઈ એટલે મારાથી અંદર નથી જવાતું. આ આખી ગૌશાળાની જગ્યા છે. અને આમ તમે આ અંદર જુઓ ને તો વાહ સુધી જો બધી ગાયો છે. તોય જન ઉન્મંદ ગંગા યભંગ યમુના સરસ્વતી ગંગ તાપી નર્મદા સંગ નાવત તોલે જામે શ્રીજી મહંત નાયા મુનિવર મહંત તાતો મહિમા અનંત ખળખળીએ ખેલે ઘેલા જળ બુંદ પાય અગણિત પાતક જલાય અંતે અક્ષર અપાય અધમ કો ઉધારો જય જય જદુનાથ હાથ મુરલી ધરી મુકુટ માત ગઢપુરપતિ ગોપીનાથ આસુરોતી હારો વાલા ગઢપુરપતિ ગોપીનાથ યાસુરોતી હારો બોલો ભવેશ્વર મહાદેવ જય. હોલ છે. આમાં કંઈ પ્રસંગ કે હોય તો આપણે આ મોટો હોલ છે. અહીંયા એ સુવિધા પણ છે મંદિરની અંદર. કોઈ પ્રસંગ કરવો હોય તો હોલ અહીંયા આપણે રાખી શકીએ. એટલે જો આ સરસ ઉંબરાનું ઝાડ છે. હોલ અહીંયા છે ને આ ઓફિસ છે. અહીંયા અંદર આવશો એટલે ડાબા હાથ ઉપર ઓફિસ આવે છે. અને અહીંયા બધું અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એનું આ બધું લખેલું છે. આ રીતે ગૌશાળાને એવું બધું બતાવ્યું. દાદાની બધા દાદા છે એ ટ્રસ્ટી છે અને અહીંયા સેવા કાર્ય કરે છે. આ જે મંદિર છે ને એ જે મહંત હતા ને એણે જ આ મંદિર બનાવેલું છે. આ એની સમાધિ જગ્યા છે. અને આ રીતે ખૂબ સરસ પીપળાનું ને બધું ઝાડ ને એકદમ સરસ છે રાખેલા. જો પક્ષીઓને પાણી પીવા અને ચણ નાખવા માટે સરસ એકદમ ગ્રીનરીની વચ્ચે સરસ છે આ મંદિર. તો આ શીતળા માતાનું મંદિર છે. માતાજીના ચરણોમાં નમન. શનિદેવ અને નવગ્રહ દેવતાઓનું મંદિર પણ અહીંયા છે. એટલે બધા મંદિરો આ મંદિરની અંદર આવેલા છે. જે સંત હતા એણે આ મંદિરની સ્થાપના કરી હતી અને એ બ્રહ્મલીન થયા ત્યાર પછી એને અહીંયા સમાધિ આપવામાં આવી ને આ એનું સમાધિ સ્થાન છે. તો હું તમને એના પણ દર્શન કરાવું છું. આ ધૂપ જો આવી સરસ જાણકારી તમને નહીં હોય. મહાદેવને આરતીમાં પહેલા ધૂપ હોય અને એ ગાના છાણમાંથી ગાનું છાણ હોય ને એનો ધૂપ એનું કરવામાં આવે. આ છાણા છે ને એને આમાં અગ્નિ પેટાવી અને પછી આનો જે ધૂપ થાય ધુવાડો થાય ને એની પહેલા મહાદેવને આરતી ઉતરશે અને પછી આ જે દીવા છે ને એની આરતી થશે. પિત્તળના દીવા આ રીતે થાય આરતી. અને આ જે દીપમાળાના દીવા છે ને એ બધા બા છે અત્યારે સેવા કરે છે અને દીપમાળાના દીવા પેટાવે દીવાની તૈયારી કરે છે. પછી આ બધા દીવા છે એનાથી દીપમાળા બનાવવામાં આવશે અને પછી એની તૈયારી. વાહ સરસ. તમે બહુ સેવાનું કામ કરો છો બધા. વિશ્વેશ્વર મંદિર 1966 થી સ્થાપવામાં આવ્યું છે. હજારો ભાવિ ભક્તો પૂજા કરે છે દરરોજ. અને શિવ તો મહાદેવ છે ને દેવોના દેવ છે. એની પૂજા કરવાથી માણસને મોક્ષ મળે છે. કારણ કે જીવ અને શિવ એક બની જાય છે. એવા વિશ્વેશ્વર મહાદેવ આ આજુબાજુના લતાવાળા સવારે તો કેટલી બધી લાઈન હોય છે. બધા પૂજે છે. જળ, દૂધ, મધ, ઘી, શેરડીનો રસ, શ્રીફળનો અભિષેક કરે છે. પછી અબીલ ગલાલ જે વસ્ત્ર, જનોઈ, ચોખા છે, મગ, ફૂલ 1008 પત્ર ચડાવે છે. અને વિશ્વેશ્વર મહાદેવ છે એની સેવા અને એની શ્રદ્ધા ક્યાંય અફર જતી નથી. એ અમારો ખુદનો મત છે.